આપે જે કેન્દ્ર સરકારના જે ઘણા એવા યોજનાઓ બનાવી એની સફળતાઓ બનાવી એ પૈકી આજે ભાવનગરમાં પ્રેસ કોન્ફરન્સ આપણે ભાવનગરની વાત કરીએ. તમે જે કીધું કે વિશ્વનું સૌથી પ્રથમ સીએનજી ટર્મિનસ ભાવનગરમાં શિલાન્યાસ મોદી સાહેબે કર્યો, તો એ શિલાન્યાસ કર્યા પછી એ ક્યારે કર્યો અને આજે શું કેટલા ટકાનો પ્રોગ્રેસ છે એ જરા જણાવશો? એમને વિગત ખબર છે. ભાવનગરનું સીએન ટર્મિનલ અહીંયા આપણા ભાવનગર શહેરને ખૂબ મોટી રોજગારીની તકો મળવાની છે અને બહુ મોટો પ્રોજેક્ટ આપણા ભાવનગર શહેરમાં આવી રહ્યો છે. એના માટેની પ્રક્રિયાઓ અત્યારે હાલ શરૂ છે. લેન્ડની પણ સર્વે થયો છે, લેન્ડ લેવાની પણ પ્રક્રિયાઓ છે એ ચાલી રહી છે. જેમ શિલાન્યાસ ક્યારે થયો અંદાજે વર્ષ છે કેટલા સમય પહેલા થયો શિલાન્યાસ? સમગ્ર ગુજરાતના સંદર્ભમાં જે હાઇલાઇટ્સ હતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ધ્યાનમાં રાખીને વાત કરી એટલા માટે ભાવનગરમાં જે પ્રોજેક્ટ મેં વડોદરા, સુરત, કચ્છ, બધા દાહોદ, હાલોલ બધાનો ઉલ્લેખ કર્યો છે. એમાં ભાવનગરનો ધ્યાન લગતા સવાલ છે. ભાવનગરમાં છે એટલા માટે તમને વિનંતી કરી એ અમે- શિલાન્યાસ ક્યારે થયો તો અમને એમાં રસ હોય. અમે ઝડપથી તમને માહિતી આપીશું. પ્રોગ્રેસ રિપોર્ટ છે ને એ ડિપાર્ટમેન્ટ થ્રુ કન્ફર્મ છેલ્લો આવે એટલે અમે મેળવી તરત તમને આપીશું. બીજી વાત તમે કીધી વિશ્વનો પ્રથમ બ્રિજ બનવા જઈ રહ્યો છે અત્યારે. વિશ્વનો પ્રથમ બ્રિજ તમે વાત કરી છે કાર્ય ચીના બ્રિજ ચીના હા એ તમે ગણાવો વિશ્વનો. તો ભાવનગરમાં 5 વર્ષથી જે ચાલી રહ્યો છે પ્રથમ બ્રિજ ક્યારે પૂરો થશે એ કંઈ આપી શકો? જુલાઈ. એ તો સ્ટેન્ડિંગ ચેરમેન એટલે લગતા ચેરમેન ટ્રેનિંગ ના લોકલ પ્રશ્ન છે એટલે હું મેયર એટલે એમને કોઈને ચેરમેન આપો કહી દો તમે 11 વર્ષ ઉપર થોડું રાખો. અત્યારે પ્રશ્નો ઓછા પૂછાવે. કેન્દ્રનું હોય નહીં આપણે મારી વાત લાગુ છે પ્રશ્નો કેન્દ્રને લગતું પૂછો. કેન્દ્રની નહીં સારું, આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ તો આપણે જે કીધું કે એરપોર્ટની સંખ્યામાં ઘણો વધારો થયો, તો ભાવનગરમાં ફ્રીક્વન્સી વધે એવા કોઈ પ્રયત્ન છે? ભાવનગરમાં કેટલી ફ્લાઇટો ચાલે છે? ભાવનગર શહેરમાં મુંબઈ અને પૂના હવાઈ સેવાઓ શરૂ હતી. ઉડાન યોજના અંતર્ગત આ સેવા આપણને મળી રહી હતી. ટૂંક સમયમાં આ સેવા કન્ટિન્યુઅસ રહે એના માટે ઉડ્ડયન મંત્રી સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સનું ડેલિગેશન અને અગ્રણી આગેવાનો સાથે અમે ઉડ્ડયન મંત્રીની સાથે રૂબરૂ મળી વાત કરી છે. ઇન્ડિગો એરલાઇન્સ પણ અહીંયા ભાવનગરમાં સર્વે કર્યો છે અને અહીંના અગ્રણીઓ સાથે વાતચીત પણ ચાલી રહી છે. ઉડ્ડયન મંત્રીએ પણ આ સેવા કન્ટિન્યુઅસ રહે એના માટે પ્રયાસ હાથ ધર્યા છે.